કચ્છમાં માર્ગ અકસ્માતની ઘટનાને લઈ હાઈવે ઓથોરિટી, આરટીઓ, પોલીસ સહિતના જવાબદારો સામે પગલાં કેમ નહીં તેવા સવાલો ઊભા થાય છે। કચ્છમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજિંદી બની છે। વાગડથી માંડી લખપત સુધી દરરોજ સરેરાશ 10થી વધુ નાના મોટા માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। જોકે આ ઘટનાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ વસૂલવામાં આવે છે, પરંતુ યોગ્ય સુવિધાઓ અપાતી નથી। રસ્તામાં ઠેક ઠેકાણે ખાડાઓ હોય છે, તેમજ મોટા ભાગના અકસ્માતમાં ભારે વાહનો નિમિત્ત બનતા હોય છે। જોકે ભારે વાહનોના ડ્રાઈવરોના લાયસન્સની ચકાસણી, આરટીઓના નિયમોનું પાલન, રેડિયમ, સ્પીડ સહિતના નિયમોની અમલવારી થતી, જેથી પૂર ઝડપે વાહન દોડતા નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે। નમક પરિવહનની ટ્રકોમાંથી નીતરતું પાણી મોપેડને સ્લીપ થવા મજબૂર કરે છે। રાતના સમયે ફોર વ્હીલરોમાં લગાવેલી એક્સ્ટ્રા હેલોજન નાના વાહન ચાલકોની આંખોમાં આંજી નાખે છે। ત્યારે ગતરોજ મુન્દ્રાના હટડી પાટિયા પાસે અકસ્માતમાં ઝારખંડના 2 યુવાનોના મોત નીપજ્યા હતા। આ બંને જણા બાઇક પર જતા હતા, ત્યારે સામેથી આવતા ટ્રકમાં આગળ લગાવેલા પતરા જેવા તીક્ષ્ણ ભાગમાં બંને જણા ચિરાઈ જતા કરુણ મોત નીપજ્યા હતા। આ રસ્તા પર સફેદ પટ્ટા લગાવાયા નથી, તેમજ યોગ્ય નિયમોનું પાલન થતું નથી, ત્યારે તંત્ર દ્વારા આ પગલાં ભરવામાં આવે તે જરૂરી બને છે।